મિહિર પટેલની યુપીએસસીમાં ઝળહળતી સફળતા. સુરતના ઉધનામાં સબ રજિસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા મિહિર પટેલે યુપીએસસી 2025ની પરીક્ષામાં ઓલ ઇન્ડિયા 709મો રેન્ક મેળવી પરિવાર અને નવસારી જિલ્લાનું નામ રોશન કર્યું છે. આઈટી એન્જિનિયર મિહિર પટેલે સતત 6 વર્ષની મહેનત અને 5મા પ્રયાસે આ સફળતા હાંસલ કરી છે. સ્વર્ગસ્થ પિતાના પ્રોત્સાહન અને શિસ્તબદ્ધ આયોજનને સફળતાનો શ્રેય આપતા મિહિર પટેલ જણાવે છે કે પરિણામને બદલે પ્રયત્નલક્ષી પરિશ્રમ અને સતત અપગ્રેડેશન પર ભાર મૂકવો જોઈએ. બાળપણથી જ મારા પિતાજીએ મને એક ન્યૂઝપેપર રીડિંગની હેબિટ જે છે એ પાડી હતી અને એમનું પણ એક સપનું હતું કે હું કોઈ સારા મોટા સરકારી અધિકારી બનું. આ ઉપરાંત મેં જ્યારે ન્યૂઝપેપરને વાંચતો અને જ્યારે મને કોઈ કલેક્ટરની સ્ટોરીઝ કે જે એસપીની સ્ટોરીઝ ને એ બધું મને ઇન્સ્પાયર કરતી, તો એનાથી હું પ્રેરિત થઈને હું સિવિલ સેવા તરફ મારો ઝુકાવ ગયો. ત્યારબાદ મેં અમદાવાદમાં ગઈને જ્યારે વધારે એમના વિશે જાણ્યું અને સ્પીપા ઇન્સ્ટિટ્યૂટ વિશે જાણ્યું, તો એ પ્રમાણે હું સ્પીપાના સંપર્કમાં આવ્યો અને 2020માં જ સ્પીપાની એન્ટ્રન્સ એક્ઝામ પાસ કરીને મેં સ્પીપામાં એડમિશન લીધું અને ત્યાર પછી છેલ્લા 5 વર્ષથી હું સિવિલ સેવાની તૈયારી કરું છું અને આ મારો 5th અટેમ્પ્ટ છે અને મારો આ વખતે સિવિલ સેવાની એક્ઝામમાં 709 રેન્ક આવ્યો છે. આ તૈયારીની વાત કરીએ તો તૈયારીમાં જે તમારામાં કઈ ક્વોલિટીઝ હોવી જોઈએ, તો ખાસ કરીને એક તો તમારામાં ડિસિપ્લિન હોવું જોઈએ, અનુશાસન, જે તમારા ડે ટુ ડે જે તમારા ગોલ્સ છે એને અચીવ કરવા માટે. આ ઉપરાંત તમારે કન્સિસ્ટન્ટ ઇમ્પ્રૂવ કરવાનું છે, પ્રોસેસ પર ધ્યાન આપવાની છે, એટલું પરિણામલક્ષી નથી બનવાનું પણ પ્રોસેસલક્ષી બનાવવાનું છે. આ ઉપરાંત સકારાત્મક જે માનસિકતા હોવી જોઈએ એ તમારામાં હોવી જોઈએ, એ તમને ઘણી મદદ કરશે આ જર્નીમાં.